નૈનાના જીવન ટૂંકાવ્યાના મામલાને લઈ ખોડલધામ એક્ટિવ થયું છે। ખોડલધામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એક મોટી માંગ કરી છે। સુરતની આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ખોડલધામે પત્ર લખી રાજ્યના મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું છે। આ સામાજિક તત્વોએ ડરે પ્રકારની વાત સાથેનો પત્ર ખોડલધામના માનદ મંત્રી જીતુભાઈ વસોયા દ્વારા લખવામાં આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સુરતમાં 19 વર્ષીય શિક્ષિકા નેનુ વાવડિયાના જીવન ટૂંકાવ્યા બાદ હવે સુરતમાં પાટીદાર સમાજના આગેવાનોએ પરિવારને ન્યાય અપાવવા માટે મેદાને છે। જો કે હવે આખી આ ઘટનાને લઈ ખોડલધામે પણ આ ઘટનામાં રાજ્ય સરકારને એક પત્ર લખ્યો છે। ખોડલધામના માનદ મંત્રી જીતુ વસોયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આખી આ ઘટનાની અંદર યોગ્ય ન્યાય અને સાથે જ જે અસામાજિક તત્વોના કારણે નેનુ વાવડિયાએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે એ ઘટનામાં હવે રાજ્ય સરકારના રાજ્યના મુખ્યમંત્રીને ખોડલધામે પત્ર લખ્યો છે। કતારગામમાં શિક્ષિકા નૈનાના જીવન ટૂંકાવાનો આખો આ મામલો, નૈનાના જીવન ટૂંકાવ્યાના મામલાને લઈ ખોડલધામ એક્ટિવ થયું છે। ખોડલધામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને એક મોટી માંગ કરી છે। દીકરીને અસામાજિક તત્વો દ્વારા પજવણી કરવામાં આવતી હોવાની વાત એ ખોડલધામે લખેલા પત્રની અંદર ઉલ્લેખ કર્યો છે। ખોડલધામ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં કહ્યું કે મહિલાઓ અને દીકરીઓના સુરક્ષા મામલે સરકારે ખૂબ ગંભીર છે। સુરતની આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ખોડલધામે પત્ર લખી રાજ્યના મુખ્યમંત્રીને કહેવામાં આવ્યું છે। આવું કૃત્ય કરનારાઓમાં ભય ઊભો થાય તેવી કાર્યવાહી એ સુરતની આ ઘટનાની અંદર કરવામાં આવે કે જેના કારણે આગામી સમયમાં સુરત અથવા રાજ્યમાં અન્ય કોઈ પણ જગ્યાએ આ પ્રકારની ઘટના ન બને તેવી કાર્યવાહી કરવાની માંગ કરી છે। જોકે ગત મોડી રાત્રે સુરતના કતારગામના ડભોલી ચોકથી લઈ પાટીદાર સમાજની વાડી સુધી લગભગ 2 થી 2.5 કિલોમીટરનો એ રસ્તા ઉપર સુરતના 10,000 કરતાં પણ વધુ લોકો સર્વે સમાજના એ રેલીની અંદર જોડાયા હતા, કેન્ડલ માર્ચની અંદર જોડાયા હતા અને આ જ કેન્ડલ માર્ચની અંદર પાટીદાર સમાજના નેતાઓ પણ જોડાયા હતા। અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવ્યા, ગોપાલ ઇટાલિયા અને પ્રતાપ દુધાત સહિતના એ તમામ રાજકીય પક્ષના આગેવાનો પણ આ રેલીની અંદર જોડાયા હતા, કેન્ડલ માર્ચની અંદર જોડાયા હતા। જો કે હવે નેનુ રજનીભાઈ વાવડિયા કે જેને 12 તારીખના રોજ તેના નિવાસ સ્થાને જ ગળે ફાંસો ખાઈ તેનું જીવન ટૂંકાવ્યું હતું, એ મામલે હવે ખોડલધામે આખી આ ઘટનાની અંદર રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાજ્ય સરકારે મહિલાઓ અને દીકરીઓ મામલે કડકમાં કડક કાર્યવાહી કરે છે અને એ જ કાર્યવાહીના ભાગરૂપે સુરતની આ 19 વર્ષીય શિક્ષિકા કે જેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે એને કાર્યવાહી એવી કડક કરવામાં આવે કે ગુજરાતની અંદર ફરી એક વખત આ પ્રકારની ઘટના ન બને। જો કે જ્યારે ઘટના બની એ ઘટનાના 2 દિવસ બાદ જ સતત પાટીદાર સમાજના આગેવાનો એક્ટિવ છે। પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવા માટે અલ્પેશ કથિરિયાએ સ્વયંભૂ એ પોતે અને તેમની સાથે સુરતના પાટીદાર સમાજના આગેવાનોએ સુરતના સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા કે જ્યાં દુષ્પ્રેરણાની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનો દાખલ થતાની સાથે જ તત્કાલ એ પોલીસે અલગ અલગ ટીમો બનાવી એ પિતા પુત્રની ધરપકડ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જો કે હવે આખી આ ઘટનાની અંદર સુરતમાં ગત મોડી રાત્રે 10,000 કરતાં પણ વધુ લોકો એ રસ્તા ઉપર આવ્યા હતા। પરિવારને ન્યાય મળે ને ફરી એકવાર ગુજરાતની અંદર આ પ્રકારની કોઈ ઘટના ન બને તે હેતુથી કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે કેન્ડલ માર્ચ બાદ આજે ખોડલધામે આખી આ ઘટના સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને આ પત્રની અંદર દીકરીઓના સુરક્ષા માટે રાજ્ય સરકારે ખૂબ ગંભીરતાથી અને કડકાઈથી કામ કરી રહી છે અને સુરતની આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આગામી સમયમાં આ પ્રકારનું કૃત્ય કરતા પણ આ સામાજિક તત્વોએ ડરે પ્રકારની વાત સાથેનો પત્ર એ ખોડલધામના માનદ મંત્રી જીતુભાઈ વસોયા દ્વારા લખવામાં આવ્યો છે। જો કે હવે સતત છેલ્લા 4 દિવસથી આ આખી ઘટના સંદર્ભે વિરોધ યથાવત એ સુરતની અંદર જોવા મળી રહ્યો છે અને સુરતમાં સતત વિરોધના પગલે પોલીસની કડક કાર્યવાહી અત્યાર સુધીની અંદર જોવા મળી છે। જો કે આ ઘટનાની અંદર વાત કરવામાં આવે તો ભૂતકાળની અંદર પણ જે શખ્સ છે
આખી આ ઘટનાની અંદર જે દીકરીને એ પજવણી કરતો હતો, જે દીકરીને હેરાન પરેશાન કરતો હતો, તેના દ્વારા ભૂતકાળની અંદર પણ દીકરીને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. પરંતુ હવે આ કેસની અંદર એ પોલીસ તપાસમાં અનેક એવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. પોલીસ તપાસની અંદર આ કેસમાં નવા વળાંકો આવે તેવી શક્યતાઓ છે. એક તરફ પાટીદાર સમાજની આ દીકરી કે જેને ન્યાય અપાવવા માટે પાટીદાર સમાજના આગેવાનોએ મેદાને છે અને તેની સાથે સાથે જેની સામે આખી આ ઘટનાની અંદર ગુનો દાખલ થયો છે તેમના સમાજ વતી તેમના લોકો પણ એ મેદાને છે. તે તમામ એ આખી આ ઘટનાની અંદર વિરોધ કરી રહ્યા છે. જો કે અનેક એવા સ્ક્રીનશોટો અને તમામ વસ્તુઓ એ વાયરલ થઈ રહી છે, પરંતુ આ તમામની વચ્ચે જ્યારે ખોડલધામે આ દીકરીના ન્યાય માટે પત્ર લખીને માગણી કરી છે અને આ પત્ર લખીને રજૂઆત એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કરી છે. એટલે હવે આગામી સમયની અંદર આ કેસમાં સૌથી વધારે અથવા મોટા વળાંકો સાથેની કોઈ તપાસની અંદર ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ છે. જો કે આ કેસની અંદર તપાસની અંદર જે શખ્સે આ દીકરીની પજવણી કરતો હતો, નેનુ વાવડિયાની સાથે જે કંઈ પણ પજવણી થતી હતી, એ કેસની અંદર આ આખી ઘટનાને લઈ એ યુવક સગીર હોવાની વાત પણ સામે આવી છે, જેને લઈને યુવકના પિતાની પણ અટકાયત કરવામાં આવી છે. ભૂતકાળની અંદર જે કંઈ પણ ઘટના બની તે સંદર્ભે પણ આ કેસની અંદર તપાસની શરૂઆત કરવામાં આવી છે. આપ જુઓ જે દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે એમાં અલ્પેશ કથિરિયા સહિતના એ પાટીદાર સમાજના આગેવાનો છે અને તમામ લોકો એ ચર્ચા કરી રહ્યા છે. એ જ્યારે પોલીસ ફરિયાદ દાખલ થઈ પહેલાંની એ ચર્ચા છે અને હવે આખી આ ઘટનાની અંદર જે કેસ આખો આ દાખલ થયો છે એ ઘટનાને લઈ પોલીસે તપાસની શરૂઆત પણ કરી છે અને આખી આ ઘટનાની અંદર એ આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. મારી સાથે મારા સહયોગી ભાવિક સુદ્રા જોડાય છે. ભાવિક, સુરતની 19 વર્ષીય શિક્ષિકાના જીવન ટૂંકાવવાની ઘટનાની અંદર હવે પોલીસ પણ એક્ટિવ થઈ છે અને સાથે સાથે ખોડલધામે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને આ કેસની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે અને ફરી એકવાર ગુજરાતમાં આવી ઘટના ન બને એવો દાખલો આ ઘટનાની અંદર બેસાડવાની વાત કરી છે. પ્રદીપ, ગઈકાલે પણ જ્યારે સાંજે જોયું હતું કે જે આપણી ઘટના બની અને તેને લઈને સુરતમાંથી જે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી, કેન્ડલ માર્ચમાં પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ આજે સવારે એક પત્ર આવે છે ને એ ખોડલધામનો પત્ર હોય છે ને સીધો જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવે છે. તેમાં લખવામાં આવે છે કે 13 જુલાઈના રોજ કતાર ગામમાં જે નેનુ રજનીભાઈ વાવડિયા નામની જે દીકરી છે તેમણે આત્મહત્યા કરી લીધી છે. આ વિસ્તારના વિકૃત અને અસામાજિક સ્વભાવ ધરાવતા યુવક દ્વારા મૃતક દીકરીને વારંવાર પજવણી, માનસિક ત્રાસ અને હેરાન પરેશાન કરતો હોવાથી દરેક જે દીકરી છે તેને આત્મહત્યા એણે કરી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આરોપી યુવક છેલ્લા ઘણા સમયથી મૃતક દીકરી છે તેને હેરાન પરેશાન કરતો હતો. આવી ઘટનાઓ ઘણી દીકરીઓ સાથે બની રહી છે. ત્યારે ખોડલધામે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમને સનમ્રતા સાથે પત્ર લખીને કહ્યું છે કે ત્યારે સાહેબશ્રીને જણાવવાનું કે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા માટે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતાથી અને કડકાઈથી કામ કરી રહી છે. તેની સુરતની આવી ઘટનામાં સંડોવાયેલા શખ્સોને કડકમાં કડક સજા મળે, જેથી આવનારા દિવસોમાં આવું કૃત્ય કરનારાઓમાં ભય ઉભો થાય અને કડક કાર્યવાહીનો દાખલો બેસે. તેવી સાથે આ બાબતે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા જવાબદારોની સામે કડક કાર્યવાહી કરવા માટે લાગણી અને માંગણી જે છે તે કરવામાં આવી છે. પ્રદીપ, મહત્વની વાત છે કે જે આખી ઘટના બની તેને લઈને સુરતમાં ચકચાર મચી ગઈ હતી. સુરતની આમ તો ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી કે એક શિક્ષિકા કે જે શિક્ષક હતી અને તે પોતે એટલી ડિપ્રેસ થઈ ગઈ હતી કે તેણે છેલ્લું પગલું એ મોતનું ભર્યું અને આખરે પોલીસે પણ જે કામગીરી જે છે તે ફાસ્ટ કામગીરી કરવાની હોય છે તે પ્રકારના દ્રશ્યો પણ સુરતની સામે આવી રહ્યા છે. હવે સરકાર આમાં કયા પ્રકારના ગંભીર પગલા લે છે તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પ્રદીપ, બિલકુલ ભાવિક, આભાર વાતચીત કરવા બદલ. તો આખી આ ઘટનાની અંદર ગત મોડી રાત્રે કેન્ડલ માર્ચ કરવામાં આવી હતી દીકરીને ન્યાય મળે ને ફરી એકવાર આવી ઘટના ન બને તેને સંદર્ભે. જો કે થોડા દિવસ પહેલા જ અલ્પેશ કથિરિયા સહિત પાટીદાર સમાજના આગેવાનોએ સરથાણા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્યાં આખી આ ઘટનાની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અને હવે ખોડલધામ દ્વારા એક પત્ર લખવામાં આવે છે અને ખોડલધામ દ્વારા લખવામાં આવેલા પત્રની અંદર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવે છે અને તેની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે કે આખી આ ઘટના સંદર્ભે હવે મહિલા અને દીકરીઓને લઈને ગુજરાત સરકારે ખૂબ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે અને સુરતમાં એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે કે હવે ભવિષ્યમાં આવી કોઈ પણ ઘટના બીજી વખત ન બને એ પ્રકારની દાખલા રૂપ ઘટનામાં કાર્યવાહી કરવામાં આવે. અને એ કાર્યવાહી સુરતની ઘટનાને સંદર્ભે એ ઉદાહરણ પણ એ ખોડલધામના માનદ મંત્રી જીતુ વસોયા દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેના ટાંકવામાં આવ્યો છે
એટલે હવે સુરતની ઘટનાને લઈને ગંભીર પડઘા અને ઘેરા પ્રત્યાઘાત પાટીદાર સમાજની સંસ્થાઓની અંદર પડ્યા છે અને પાટીદાર સમાજની સંસ્થાઓ એક બાદ એક મેદાને આવી રહી છે. સુરતના પાટીદાર સમાજના આગેવાનોએ અત્યાર સુધી આખી આ ઘટનાની અંદર દીકરી અને તેના પરિવારને ન્યાય અપાવવા માટે સતત છેલ્લા 4 દિવસથી ખડે પગે છે. જો કે હવે ખોડલધામે આ આખી ઘટનાની અંદર મુખ્યમંત્રીને પત્ર લખતાની સાથે જ આ ખળભળાટ મચાવતા એ સમાચાર એટલા માટે કે ફરી એક વખત જ્યારે સુરતની અંદર આ પ્રકારની દીકરીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે તો હવે ગુજરાતની અંદર આ પ્રકારની ઘટના બીજી વાર ન બને તેવું ધ્યાન દોરવા માટે અને સાથે જ કડક કાર્યવાહી કરવા માટે ખોડલધામે માંગ કરી છે. હવે આ માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા કયા પ્રકારના તપાસના આદેશ આપવામાં આવે છે અથવા તો આ ઘટનાની અંદર હવે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે તે જોવું રહેશે. અને ખાસ મહત્વની વાત એ મુખ્યમંત્રીને જે પત્ર લખવામાં આવ્યું છે, પત્ર લખ્યા બાદ સુરત પોલીસ કયા પ્રકારની એક્શન મોડમાં આવે છે એ જોવું રહેશે. તમારું શું માનવું છે તે ખાસ કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.